હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે પહેલાં તો તમે આ જગ્યા જુઓ. આપણે આજે આવી ગયા છીએ કાળિયા ઠાકર. આમ તો વધારે પડતા લોકોને ખબર નથી આ જગ્યાની. મોટા ભાગે લોકો બગદાણા તો બધા ઓળખે જ છે. બગદાણા સુધી આવે છે, ભગુડા સુધી આવે છે. આ જગ્યા આમ કહો ને તો હિડન જેમ જેવી છે. ખૂબ આસપાસના વિસ્તારના લોકોને ખબર છે આ જગ્યા વિશે, પણ બહારના બીજા લોકોને આ જગ્યા વિશે નથી ખબર. આ જગ્યાનું નામ છે કાળિયા ઠાકર. બીજું નામ વાણિયા વિરય છે આ જગ્યાનું. આપણે પહેલાં કાળિયા ઠાકરના દર્શન કર્યા બાદ આ સમગ્ર જગ્યા તમને બતાવું. એટલી સુંદર અને રમણીય જગ્યા છે જે તમે શાયદ ક્યારેય નહીં જોઈ હોય. આ છે આપણા કાળિયા ઠાકરનું મંદિર. પહેલાં આપણે દર્શન કરી લઈએ. દર્શન કર્યા બાદ આ સમગ્ર જગ્યાને આપણે જોઈએ. હમણાં જ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. નવું જ હમણાં મંદિર આ બન્યું છે. હમણાં મહિનો દિવસ આસપાસ જ થયું છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. પહેલાં જૂનું મંદિર હતું આ જ જગ્યા ઉપર. હજી હમણાં નવું જ મંદિર બન્યું છે. આ સમગ્ર આશ્રમ છે. બહુ ઓછા લોકોને ખબર છે આ જગ્યા વિશે. આસપાસના વિસ્તારમાં જે લોકો રહે છે એમને તો ખ્યાલ જ છે આ જગ્યા વિશે. લોકો બગદાણા આવે છે, ત્યાંથી ભગુડા જાય છે. ત્યાંથી નજીક જ આવેલી છે આ જગ્યા, વાણિયાવીર કરીને. આસપાસના લોકલ લોકોને ખબર છે, આસપાસના ગામડામાં લોકોને ખબર છે આ જગ્યા વિશે. જે બીજા બધા લોકો છે એમને નથી ખબર આ જગ્યા વિશે. ગેબર ફોરેસ્ટની વચ્ચોવચ્ચ આ જગ્યા આવેલી છે. આસપાસ સમગ્ર જંગલ છે. જંગલની વચ્ચોવચ્ચ આ મંદિર. હવે તમને આ સમગ્ર જગ્યા બતાવું. આ મંદિરનું અંદરનું એન્ટ્રન્સ છે. ત્યાંથી સીધા આવશો એટલે અહીંયા તમને મંદિર જોવા મળશે. આ આપણું મંદિર છે. તમે ખાલી અહીંયાના કુદરતી સૌંદર્યનું જુઓ. આવી જગ્યા તમને શહેરોમાં નહીં જોવા મળે. આના માટે તો તમારા ગામડામાં જવું પડે. તમે ખાલી આ વિશાળ જગ્યા જુઓ. જંગલની વચ્ચોવચ્ચ જ બનાવેલું છે. આ જગ્યાની સુંદરતા જુઓ. એટલી અદ્ભુત શાંતિ આ જગ્યા તમને મળે. હું તો કહું જે લોકોએ નથી જોયું એ લોકો તો અવશ્ય આવો. તમને દેખાય તો ઝૂમ કરીને બતાવું. એટલા મોર તો શાયદ જ જોયા હશે ભેગા. હવે તો જોવા બી નથી મળતા. તો આ બધા આંબાના વૃક્ષો. આની પાછળ કિચન ને એવું છે. અહીંયાના જે પૂજારીઓ છે, બીજા સેવા કરવા માટે આવતા હોય, આસપાસના લોકો છે, રાત્રે રોકાણ માટે આવે તો એની માટેની અહીંયા બાજુમાં વ્યવસ્થા કરેલી છે. અહીંયા તમે તમારા મિત્રો સાથે, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે, પિકનિક કરવા માટે આવો. બહુ સરસ જગ્યા છે. પૂરો આસપાસ જંગલ છે. જંગલની વચ્ચોવચ્ચ આવેલી છે આ જગ્યા. પ્લસ આ મંદિરની બાજુમાં નાનકડો પુલ બી બનાવેલો છે. ફોટા બોટા પાડવાના શોખીન હોય અહીંયા પાડી શકે. મંદિરની બાજુમાં ત્યાં મિની બ્રિજ બનાવેલો છે. નીચેથી નદી જાય છે. અત્યારે તો શાયદ પાણી સુકાઈ ગયું છે. આ પણ આ જગ્યાનું એક આકર્ષણનું કેન્દ્ર છે. અત્યારે તો પાણી સુકાઈ ગયું છે. થોડું થોડું જાય છે.
ફોટોગ્રાફીના શોખીનવાળા માટે તો મસ્ત જગ્યા છે ફોટા પાડવા માટે. પ્લસ આસપાસ બધું જંગલ, એટલી સુંદર જગ્યા છે. આ પુલ તમે ક્રોસ કરો એટલે આસપાસ બધું જંગલ જ છે. બીજું દૂર દૂર સુધી તમને અહીંયા કંઈ નહીં દેખાય. પવન ચક્કી છે, ફોટોગ્રાફી માટે પણ સારું છે, ફરવા માટે પણ સારું છે. હિડન જેમ કહો ને આ જગ્યાને તોય ઓછું છે. બહુ ઓછા લોકોને ખબર છે આ જગ્યા વિશે. તો એડ્રેસને એવું કમેન્ટ સેક્શનની અંદર લખી દઈશ. ખાસ કરીને દરેક લોકોએ વિઝિટ કરવી જોઈએ. બગદાણા મોટા ભાગે લોકો આવે છે, બગદાણા આવતા હોય છે, પણ આ જગ્યા વિશે લોકોને ઓછી જાણકારી છે. તો એક વખત આવો, વિઝિટ કરવા જગ્યાને, બહુ મજા આવશે તમને. આવી જગ્યા શાયદ જ તમે જોઈ હશે. બગદાણાથી વધારે દૂર નથી, કરીબન 8-10 કિલોમીટર જેવું થાય છે. બેસ્ટ જગ્યા છે, જંગલની વચ્ચોવચ્ચ. બહુ મજા આવશે તમને. આપણે થોડાક ઉપર આવી ગયા છીએ. અહીંયાથી તમને આખો જે મંદિર છે, મંદિરનું આશ્રમ છે, એ બધું અહીંયાથી તમને બતાવું. આ છે આપણી સમગ્ર જગ્યા. આ આપણું મંદિર છે, આ આખો આશ્રમ છે આપણો. તમે જો કઈ જગ્યાએ છે. આ સમગ્ર આસપાસ તમને બતાવે છે બધું જંગલ છે. જંગલની વચ્ચોવચ્ચ આ જગ્યા આવેલી છે. ઓલરેડી અત્યારે સનસેટનો ટાઈમ છે. સનસેટ માટે તો બેસ્ટ જગ્યા છે. તમે ખાલી આ જગ્યાની સુંદરતા જુઓ. અહીંયા તમારી જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી બધું જંગલ જ છે. આ આપણો રસ્તો છે, અહીંયાથી આપણે આવવાનું છે. તો એક વખત આ જગ્યાની અવશ્ય મુલાકાત લો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીશું નવી જગ્યાએ, નવા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને એન્જોય કરો. મળીને